એટલે ચાવડા મુરજીભાઈ બાપુજીને દેવલોક પામે આજ 12 મહિનાના વાણા વાઈ ગયા છે. એક નાનકડો પ્રસંગ મને યાદ આવે છે સાહેબ. જંગલની અંદર આગ લાગી હતી. હવે જંગલની અંદર આગ લાગેલી એટલે જંગલના જે તમામ પશુઓ છે, જે તમામ પ્રાણીઓ છે, એ પોતપોતાનો જીવ બચાવવા માટે જંગલ છોડી અને ભાગી રહ્યા છે. કોઈ કામ ભાગે, કોઈ કામ ભાગે. એમાં એક નાનકડી ચકલી માણસની મુઠ્ઠીમાં હમાઈ જાય એવડી એક નાનકડી ચકલી, પણ એ ચકલી ભાગતી નહોતી. એ ચકલી શું કરતી હતી? તો એ ચકલી જે છે ને એ જંગલમાંથી ઉડી અને નદીના કિનારા સુધી જાય. નદીના કિનારે જઈ અને એ જે ચકલી છે પોતાની ચાંચ છે, એ ચાંચ નદીના પાણીની અંદર ડબોળે અને એની ચાંચમાં જે એકાદ ટીમ્પા જેટલું પાણી આવે એ પાણી લઈ અને ચકલી ફરી પાછી જંગલમાં આવે અને સળગતા ઝાડવાની ઉપર ચકલી પાણી છાંટે છે. એટલે ચકલીને પાણી છાંટતી જોઈ અને જંગલના ઝાડવાએ ચકલીને પ્રશ્ન કર્યો છે કે એ ચકલી, તું જોતો ખરી? આજે જંગલના તમામ પ્રાણીઓ છે, તમામ પ્રાણીઓ જંગલ છોડી અને ભાગી રહ્યા છે. આ જંગલનું જેને સૌથી મોટું પ્રાણી કહેવાય એટલે હાથી, એ હાથી જંગલ છોડીને ભાગી રહ્યો છે. આ જંગલનો રાજા એટલે સિંહ, એ સિંહ જંગલ છોડીને ભાગી રહ્યો છે. ચકલી, તારું ગજુ કેવડું? ચકલી, તારી તાકાત શું? એક નાનકડી ચાંચની અંદર તું એક ટીમ્પુ પાણી લઈ અને આ ઝાડવા ઉપર છાંટે છે, છાંટવાથી શું થશે? અને ત્યારે ચકલી એ ઝાડવાને ખૂબ સરસ જવાબ આપે છે. ચકલી એ ઝાડવાને કહે છે કે દોસ્ત, મને ખબર છે કે મારી ચાંચના પાણીથી આ જંગલની આગ ના હોલવાય. મારી પાસે ગજુ નથી, મારી પાસે શક્તિ નથી, મારી ચાંચની અંદર એટલું પાણી સમાઈ ના શકે કે જેથી હું આ જંગલના ઝાડવાઓને ઠારી શકું. પણ છતાંય હું જો નદીના કાંઠા સુધી ધક્કો ખાતી હોઉં, જો નદી કિનારેથી પાણી ભરી અને હું અહીંયા સુધી આ જંગલના ઝાડવા સુધી ધક્કો ખાઉં છું, તો એનું કારણ છે. શું કારણ છે? અને ત્યારે ચકલી ખૂબ સુંદર કારણ કહે છે કે જ્યારે આ ઘટનાનો ઇતિહાસ નોંધાશે ને, જ્યારે આ ઘટનાને કોઈક ઇતિહાસકાર પોતાના પુસ્તકની અંદર આકાર આપશે, જ્યારે આ ઘટનાની નોંધ લેવાશે, જ્યારે ઘટનાની નોંધ લેવાશે ને, ત્યારે મારું નામ ના હળગાવા વાળામાં હશે, મારું નામ ના જંગલ છોડી અને ભાગવા વાળામાં હશે, મારું નામ જે છે ને આગ હોલવવા વાળામાં હશે. આ એની માટેનો પ્રયાસ છે. એટલે હું એમ કહું છું સાહેબ કે આ પરિવાર જે કરી રહ્યો છે ને એ આ આગ ઠારવા જેવું કામ છે, આ ચકલીની ચાંચ જેવું કામ છે. કારણ જમાનો જે છે ને બહુ ફાસ્ટ થઈ ગયો છે. પાણી પી અને પછી ગ્લાસ ફેંકી દેવાનો, ખાવાનું ખાઈ અને પછી થાળી ફેંકી દેવાની, બધું ડિસ્પોઝેબલ થઈ ગયું. આપણા જે વડીલો હતા ને, વડીલો મોટરસાયકલ ખરીદવા માટે જાય તો આ શોરૂમની અંદર જઈને એમ પૂછે કે ભાઈ આ બાઇક એવરેજ કેટલી આપશે? અને આજકાલનો જે યુવાન છે ને એ બાઇક કે મોટરસાયકલ ખરીદવા માટે જાય એટલે એમ ના પૂછે કે એવરેજ કેટલી આપશે, એ સીધો જઈને એમ જ પૂછે કે સ્પીડ કેટલી આપશે. દોડશે તો ખરું, પછી ભલે બાપાની એવરેજ નું જે થવું એ થાય, પણ આ બહુ ઝડપી જમાનો થઈ ગયો છે ને. રોજ અવારનવાર આપણે મોબાઈલ ઉપર વિડીયો જોઈએ, મોબાઈલની અંદર એક બાપ રડતો હોય, વૃદ્ધાશ્રમમાં બેઠી બેઠી એક માં રડતી હોય, અને એવા સમયની અંદર આ પરિવાર 12 મહિનાના વાણા વાઈ ગયા હોય, એ છતાંય જ્યાં 5 મિનિટ કોઈક માણસ બીજા માણસને યાદ કરવા માટે તૈયાર નથી, 5 મિનિટમાં એક માણસ બીજા માણસને ભૂલી જાય છે, એ સમયમાં આ પરિવાર જે પોતાના બાપ પાછળ, અને બાપ પાત્ર એવું છે સાહેબ, ચમરબંધીની ચણેલ હોય તો એ પાયામાંથી પડે. ઇમારત ગમે એવડા મોટા રુસ્તમે ચણેલી હોય, ગમે એવડા મોટા ખાનાએ ચણેલી હોય, ચમરબંધીની ચણેલ હોય તો એ પાયામાંથી પડે. 90 વર્ષે નડે, ઈ તો બાપની ખોટ બાલિયા. આ 90 વર્ષે યાદ આવે સાહેબ બાપ આપણને, અને એ બાપની પાછળ આ પરિવાર જ્યારે આવું એક સુંદર સ્મરણાંજલિનું આયોજન કરતો હોય, શ્રદ્ધાંજલિનું આયોજન કરતો હોય,
તો અહીંયા જેટલા પણ ઉપસ્થિત છો તમામને એક વખત બે હાથ ઊંચા કરી અને આ પરિવારને આપણે તાલીઓના ગડગડાટથી વધાવીએ સાહેબ. બે હાથ ઊંચા કરી અને તાળી વગાડો આ પરિવારની માટે.